પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. સ્ટાર્ટ કરીએ છીએ આજનો કાર્યક્રમ. સૌથી પહેલા બે વસ્તુ શીખવાની છે આજે, એટલે મગજમાં પેલા પેટર્ન બાંધી દો કે આજના સેશન ની અંદર આપણે શું ભણવાના છીએ. 4 માર્ક છે એ લેવાના છે બે અલગ અલગ ટોપિકના. જેમ કે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારે પૂછાય છે કે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ, કે અહીંયા બે શબ્દો આપેલા છે, બંને શબ્દોનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે તો કે એનું એક સેન્ટેન્સ બનાવવાનું છે. ગમે એમ વાક્ય બનાવી નાખવી ચાલે ના, એ વાક્ય જે બનાવ્યું એનો કઈક અર્થ નીકળવો જોઈએ. મારી વાત ક્લિયર થાય? પેલો ટોપિક કયો કરવાના છીએ? બે શબ્દ આપેલા છે, એનો ઉપયોગ કરીને એક સેન્ટેન્સ બનાવવાનું છે. ડન છે. બીજો ટોપિક જે તમે આ 2 માર્કનો પૂછાય. કેટલા માર્કનો પૂછાય ભાઈ પરીક્ષામાં? 2 માર્કનો. પેલી વાત તો ઈ કે અંગ્રેજીનું જે પેપર હશે ને તમારે ધોરણ 9 નું મારા વાલા, એ પ્રથમ પરીક્ષાનું જે પેપર છે એ 50 માર્કનું હશે. કેટલા માર્કનું હશે? એ 50 માર્કના પેપરમાં 2 માર્કનો ટોપિક કયો હશે? બે શબ્દ આપેલા હોય સાહેબ, એનું એક વાક્ય બનાવો. બીજો જે ટોપિક આજે આપણે કરવાના છીએ એ શું છે? એ ટોપિક છે સર, આ પ્રકારનો પેરેગ્રાફ આપેલો હોય, એની અંદર 2-3 ખાલી જગ્યા હોય, ઓપ્શનમાં 2-3 ઓપ્શન હોય, સાચો ઓપ્શન કઈ ખાલી જગ્યામાં આવે એ મૂકો એટલે 2 માર્ક એના. ખ્યાલ આવે છે? એક્ઝામમાં 2 ખાલી જગ્યા છે, અહીંયા પ્રેક્ટિસ માટે મેં 3 લીધેલી છે. તો એક fill in the blanks choosing the correct word from the option, એટલે કે બ્રેકેટ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી પેરેગ્રાફમાં યોગ્ય ખાલી જગ્યા પૂરો. આ 2 માર્કનો ટોપિક છે. એટલે તમારા મગજમાં સૌથી પહેલા આજનું છે ક્લિયર થવી જોઈએ કે સર સૌથી પહેલા આપણે ઓલા શબ્દો વાળી ગોઠવણી કરીને એક સેન્ટેન્સ બનાવશું અને બીજો ટોપિક શીખશું એ આ પ્રકારની ખાલી જગ્યા. તો અહીંયા સુધી તમને બધાને ક્લિયર હોય અને આજનો રોડ મેપ તને સમજાતો હોય તમને કે મતલબ સર અચ્છા 4 માર્ક આ પ્રમાણે લેવાના છે, સો કમેન્ટમાં એકવાર જય હિન્દ લખી દો. એટલે આપણે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્ત આજનો સેશન. પૂરેપૂરું ધ્યાન છે ને એ સેશનની અંદર, પૂરું ધ્યાન. અહીંયા દરેક વિદ્યાર્થી છે એના આન્સર મને જોઈએ. જ્યારે હું આન્સર માટે ક્વેશ્ચન પૂછું ત્યારે હું ગમે ત્યારે ગમે એ પ્રશ્ન પૂછીશ અને તમને જગાડતો રહીશ. સુવાનું નથી 4 માર્ક લીધા વગર. દોસ્ત સાંભળજો, પેલો ક્વેશ્ચન છે શું કહે છે? તમને ફોર્મેટ તો સમજાઈ ગયું ને આમાં શું કરવાનું હોય? 2 શબ્દ આપેલા જ સાહેબ, એનું એક વાક્ય બનાવો. ઓકે સર. શબ્દ પેલો છે ડિયર, એટલે હરણ થાય, તમને ખબર જ હોય. અને મીડો એટલે મેદાન થાય. શું થાય? મેદાન થાય. હવે હરણ અને મેદાન એનું એક સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કેમ બનાવશું? વિચારો છો? તો કે સાહેબ હરણ છે એ લીલા મેદાનમાં ચરે છે, નાસ્તો કરે, બ્રેકફાસ્ટ. આવું કઈક સેન્ટેન્સ બનાવી કે ને તમે કાંઈ પણ વાક્ય બનાવી શકો, તમને હું જે એમ. મને એવું હુંજ્યું કે સાહેબ જે હરણ છે ધ ડિયર, એ શું કરી રહ્યો છે તો કે ઇઝ ગ્રેઝિંગ, એટલે કે એ ચરી રહ્યો છે ઇન ધ મીડો. साहब कहना क्या चाहते हो? सर कहना एम चाहते हैं કે બેટા ધ ડિયર એટલે કે જે હરણ છે ઇઝ ગ્રેઝિંગ એટલે કે ચરી રહ્યું છે. ગ્રેઝ કરવાનું શું કહેવાય? ચરવું કહેવાય. તો ધ ડિયર ઇઝ ગ્રેઝિંગ, હરણ છે ચરે છે ઇન ધ મીડો એટલે કે મેદાનની અંદર. તો મસ્ત મજાનું મિનિંગફુલ એક સેન્ટેન્સ બન્યું ને વાક્ય. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલી વસ્તુ ઈ કે જ્યારે બે શબ્દ આપેલા છે ત્યારે બંનેના મતલબ આપણને ખબર હોવા જોવે. મતલબ જ ન ખબર હોય ને તમે કહો ડિયર એટલે હરણ ને મીડો એટલે સાહેબ ચકડોળ, તો તમે ચકડોળમાં હરણને બેહાડ દો. ખ્યાલ આવે છે? એટલા માટે તમને મિનિંગ ખ્યાલ હોય પછી કોઈ પણ સેન્ટેન્સ ગુજરાતીમાં બનાવવો એનું, અને પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો. કેટલા વિદ્યાર્થીઓને આ પેલું સેન્ટેન્સ સમજાણું? કમેન્ટમાં એકવાર યસ ઓર નો મને કહી દો જોઈએ, પછી જ આપણે આગળ વધીએ. કેટલાને સમજાણું આ? ઓકે ડન છે. યસ 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 ડન છે. વેરી ગુડ. ચલો આગળના સેન્ટેન્સમાં જઈએ છીએ. શું કહે છે સર? એક છે ક્રાઉલ અને એક છે સાયલેન્ટલી. સાયલેન્ટલી એટલે છાના મુના, એટલે કે હાવ શાંતિથી થાય. અને ક્રાઉલનો મતલબ શું થાય તો કે પેટે ઘસડાઈને ચાલવું થાય. શું થાય? પેટે ઘસડાઈને ચાલવું. હવે એવું કઈક સેન્ટેન્સ બનાવો પહેલા, એવું કઈક સેન્ટેન્સ બનાવો કે જેની અંદરથી ને કોઈક પેટે ઘસડાઈને શાંતિ છાનમુનું ચાલતું હોય.
કાંઈ પણ સેન્ટેન્સ બનાવો, વિચારો તો શું બને? તો કે સાહેબ કોઈક એવું વિચાર્યું હશે કે સાહેબ જે આપણે આખો તો ચેપ્ટર જ છે ચીતાઝ ટીયર્સ વાળો, હે ને? તો એમાં જે ચિત્તો છે એ પેટે ઘસડાઈને છાનો મોનો હાલે અને પછી કોકનો શિકાર કરી નાખે. આવું છે ને, આવી વાત છે ને, હે ને? તો આપણે એનું સેન્ટેન્સ બનાવીએ કે ચીતા. કોણ ભાઈ? ચીતા. નોર્મલી ચીતા હોય ને એ નોર્મલી શું કરે? તો કે સાહેબ ગ્રાઉલ. ગ્રાઉલ એટલે હું? તો કે પેટે ઘસડાઈને ચાલે. ચીતા નોર્મલી ક્રાઉલ્સ સાયલેન્ટલી. લ્યો વાક્ય થઈ ગયું. ચીતા હોય ને સાહેબ નોર્મલી શું કરે? તો કે એકદમ શાંતિથી ક્રાઉલિંગ કરે. ક્રાઉલિંગ કરવું એટલે પેટે ઘસડાઈને ચાલવું. સમજો, પેટર્ન તમે એકવાર પકડી લ્યો ને એનો મતલબ કે તમને કોઈ પણ શબ્દ આપેલા હોય ને તમે છે એનું ઇંગ્લિશમાં આખું વાક્ય બનાવી શકશો, પણ જ્યાં સુધી પેટર્ન ખબર નહીં પડે તો અઘરું થઈ જશે. નકર વાક્ય પછી ગોખશો કે સાહેબ આ બે શબ્દ આપ્યો મારે આજ બનાવવાનું, ઈ નહીં બનાવવાનું, તમને હું જે બનાવવાનું. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. મેન્ટેન અને ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર થાય. શું થાય? ડિસ્ટન્સ એટલે અંતર. હું તમને એકાદ બે વાક્ય જાતે બનાવવા પણ આપીશ. હલો, એકાદ બે વાક્ય જાતે બનાવવા પણ આપીશ, હે ને? એટલે તમે જાગતા રહેજો. અને મેન્ટેન એટલે થાય જાળવવું થાય. શું થાય? જાળવવું. હવે ડિસ્ટન્સ જાળવવું એનું કઈક તમે વાક્ય બનાવી શકો છો ગુજરાતીમાં? પહેલા તો વિચારો તો કઈક અંતર જાળવવાની વાત છે. તો અંતર જાળવવાથી તમે શું સેન્ટેન્સ બનાવી શકો ભાઈ? તો કે સાહેબ અમે કઈક એવું બનાવીએ કે કોઈકની કમેન્ટ આવી છે કે સર, યસ સર, ઓકે. સમજો, અંતર અને જાળવવું. હું તમને એમ કહું કે આપણે છે એ યોગ્ય અંતર જાળવીને બેસવું જોઈએ. કેમ? તો કે આ કોરોના કાળ હાલે છે. ધારો કે એ 2020 ની વાત હોય તો અહીંયા વાત તો એમ જ બને. તો આપણે વાત કરીએ આપણે પેલા ટોપિકની કે જે 2 માર્કનો પૂછાય, શબ્દમત વાક્ય બનાવો. હવે શીખીએ બીજો ટોપિક કઈ રીતનો છે આપણા સિલેબસમાં છે ઈ, અને આજનો કાર્યક્રમ છે એનો બીજો ટોપિક. સર, પેરેગ્રાફ હોય એમાં જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ક્લિયર થાય છે? સમજવાની શરૂઆત કરીએ. તમે બધા રેડી હોય તો કમેન્ટમાં એકવાર લખ નાખો રેડી. એટલે આપણે ફટાફટ એકદમ ધીમે ધીમે મસ્ત સમજીએ. સાહેબ શું કહો છો ફટાફટ ને ધીમે ધીમે? રેડી છો? રેડી છો? રેડી છો? હાઉ મેની ઓફ યુ આર રેડી? તમારામાં કેટલા રેડી છે? વેરી ગુડ. ચલો, મોટા ભાગના સ્ટુડન્ટ્સની કમેન્ટ આવી ગઈ સાહેબ રેડી છીએ. તમે કાર્યક્રમ ચાલુ કરો. તો આપણે કાર્યક્રમ કરી દીધો છે ચાલુ. સૂચના વાંચીએ. સૂચના એમ કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ, સાચો શબ્દ ગોતીને ફ્રોમ ધ બ્રેકેટ. આ જે કાઉન્સ આપ્યો છે એમાંથી ને આ શબ્દ, આ શબ્દ અને આ શબ્દ, જ્યાં જે શબ્દ યોગ્ય લાગે ત્યાં તે શબ્દ મૂકો અને 2 માર્ક લઈ જાઓ વાલા. આપણે લઈ લઈએ વાલા. સાંભળો, સૌથી પહેલા આવો જયારે પેટર્ન સમજજો. હું તમને ફરી વાર કહું છું, બાકી આખા ચેપ્ટરમાં ઘણા બધા પેરેગ્રાફ આવા બને. આખી ટેક્સ્ટ બુકના ઘણા પેરેગ્રાફ આવા બને. હવે આવા 500 પેરેગ્રાફ ગોખવા રહીએ તો આપણે બાકી બધા સબ્જેક્ટ હોય અને એ બધા સબ્જેક્ટનું રિઝલ્ટમાં મહત્વ હોય, બધું આપણે કરવાનું હોય. પેટર્ન સમજી લ્યો, જીવન ઈઝી થઈ જાય. આમાં મીડો એટલે મેદાન છે એ તમને ખબર છે સાહેબ? ખબર જ હોય ને. ગ્રેજિંગ એટલે ચરવું થાય, ખબર છે? હા સાહેબ, તમે હમણાં જ કીધું. હર્ડ એટલે કોઈ પશુ હોય એનું ટોળું થાય. સમજાય છે? મિનિંગ જેવા ખબર પડી જાય કે સાહેબ આનો મતલબ આ, આનો મતલબ આ, આનો પછી શું કરવાનું? પેરેગ્રાફ વાંચવા મળવાનું, ભાષાંતર કરતું જવાનું. એમ સાહેબ? હા સાહેબ. સાંભળો, લોંગ લોંગ અગો, બહુ પેલાની વાત છે. ઝુલુ નામની જાતિનો એક હન્ટર એટલે કે શિકારી હતો. વો સિટિંગ અંડર અ ટ્રી, ઝાડવાની હેઠે બેઠો હતો. સિટિંગ અંડર અ ટ્રી એટલે ઝાડવામાં નહોતો બેઠો, ઝાડવાની હેઠે બેઠો હતો. તો લોંગ લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. એક બહુ સમય પહેલાની વાત છે. એક ઝુલુ હન્ટર હતો સાહેબ, ઝાડવાની હેઠે બેઠો હતો. તે બેઠો હોય, આગળ શું કહે છે? હિઝ નેમ વોઝ એડી. એનું નામ એડી હતું. શું હતું? એડી હતું. આગળ કહે છે કે હી વોઝ અ લાર્જ ખાલી જગ્યા ઓફ ડિયર ખાલી જગ્યા ઇન ધ લશ ગ્રીન ખાલી જગ્યા, લીલું છમ કઈક ખાલી જગ્યા. સાંભળો, આમાંથી ને જ્યાં જે સેટ થાય ને તમને ખબર પડતી જ જાય. તમે ત્રણેય આમાં માડી વળી રમત રમો તોય ખબર પડે, પણ આપણે રમત રમવાની. સાંભળો, હું માર્કરનો કલર ચેન્જ કરું એટલે તમને સેજ હરખું બતાવી શકું. સાંભળો, હી વોઝ એટલે કે આ જે એડી છે, વોઝ લાર્જ ખાલી જગ્યા. હી વોઝ અ લાર્જ મેદાન. હી વોઝ અ લાર્જ, અહીંયા કઈક શબ્દ રહી ગયો છે.
અહીંયા છે ને હી વોઝ નહીં, આ શબ્દ ઊંધો થઈ ગયો છે. SAW છે. શું છે? SAW છે, WAS નથી. હું સ્પેલિંગ સુધારી દઉં છું. હી સો અ લાર્જ, એને જોયું. આ સો ક્યાંથી ને આવ્યો શબ્દ ખબર? સી એટલે જોવું થાય ને, એનું ભૂતકાળનું રૂપ સો છે. આ બધી પેલાની વાત છે ને એડીભાઈની, સાંભળજો. તો હી સો અ લાર્જ, એને વિશાળ શું જોયું? ચરવું જોયું, વિશાળ મેદાન જોયું કે વિશાળ ટોળું જોયું ઓફ ડિયર, એટલે કે હરણનું ટોળું હોય કે હરણનું ચરવું હોય કે હરણનું મેદાન હોય, એને લાર્જ શું જોયું હશે? તમને શું લાગે છે? કમેન્ટ કરવો જોઈએ, કમેન્ટ કરવો જોઈએ. તમને શું લાગે છે? હે ભાઈ, વેરી ગુડ, આન્સર આવવા મળ્યા સાહેબ. એને હર્ડ એટલે કે ટોળું જોયું હોય હરણનું. તો અહીંયા તમે મેકી દો સાહેબ. શું મેકી દો? જે આન્સર આવે એ મેકી દો. આન્સર શું આવે? તો કે સર હર્ડ આવે. મગજમાં ઉતરે છે? જો, હી સો, એને જોયું અ લાર્જ હર્ડ ઓફ ડિયર, હરણનું એક વિશાળ ટોળું છે એ એડીએ જોયું. ખાલી જગ્યા ઇન ધ લશ ગ્રીન, ખાલી જગ્યા. લશ ગ્રીન શું હોય? એકદમ લીલુંછમ શું હોય? ચરવું હોય કે એકદમ લીલુંછમ મેદાન હોય? શું હોય? શું હોય? તમે આન્સર આપો. બીજા આનો આન્સર શું આવશે? એકવાર કમેન્ટ કરો. આ લાસ્ટ ખાલી જગ્યાનો આન્સર કમેન્ટ કરો. લાસ્ટ ખાલી જગ્યાનો. લશ ગ્રીન શું હોય? મીડો હોય કે લશ ગ્રીન ગ્રેઝિંગ હોય? શું હોય? હા સાહેબ, મીડો હોય. એને લીલુંછમ છે એ ઘાસનું મેદાન જોયું. સાહેબ આ તો અમને સમજાય છે. વૈધો ઈ ત્રીજો આ આવી ગયો, આવડો અહીંયા આવી ગયો. તો ગ્રેઝિંગ ક્યાં હશે? પરફેક્ટ અહીંયા આવે. હવે આખું સેન્ટેન્સ વાંચો ને, એકદમ મતલબ મસ્ત નીકળે. સાંભળજો. જો મતલબ નો નીકળે એનો મતલબ એકાદી ખાલી જગ્યા ઊંધી પુરાઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. બરાબર છે? હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર, એને હરણનું એક વિશાળ ટોળું જોયું કે જે ગ્રેઝિંગ ઇન ધ ચરી રહ્યું હતું લીલાછમ મેદાનમાં. ક્લિયર થાય છે? મતલબ નીકળે છે. એનો મતલબ કે આમાં બે માંથી ને 2 માર્ક આપણે આવી ગયા છે. ક્લિયર થાય છે? બીજા પેરેગ્રાફમાં જઈએ એ પહેલા મને એકવાર કમેન્ટમાં કન્ફર્મેશન આપી દો કે તમારામાંથી ને કેટલાને આ સમજાણું. કેટલાને સમજાણું? કમેન્ટ કરો ફટાફટ ફટાફટ. ક્લિયર થાય છે? એકદમ વાત ક્લિયર થાય છે શું હાલી રહ્યું છે એમ? સરસ, વેરી ગુડ. વધીએ આગળ, કરીએ આગળનો કાર્યક્રમ શરૂ. બધા સ્ટુડન્ટ્સ ડન સર ને યસ સર ને હાંજી સર કહેજો. ચાલો આગળ વધીએ. બીજો જે પેરેગ્રાફ છે, આપણી પરંપરા જે છે ને એને ફોલો કરી રાખવાની. દોસ્ત એક જ વસ્તુ છે હંમેશા યાદ રાખજો, મહેનત બધા કરે ને, બધાને 80-90% ન આવે પણ 70% ઘણા ના આવે. કેમ? તો કે બધા હરખે હરખી જ મહેનત કરે છે. 80%-90% ટોપર ઈ જ બને. ટોપર બનીને મતલબ આપણે કાંઈ 90%નું અથાણું નથી કરવાનું. સાચી વાત છે, પણ ઈ જે મહેનત કરી છે એનો આનંદ છે, એનું સુખ છે, ઈ જે પેરેન્ટ્સના મોઢા ઉપર સ્માઇલ છે, હું તમને ફરી વાર કહું છું, એ સ્માઇલ લાવવાની છે. એના માટે મહેનત કરવાની છે. સો ઈ 85-90% બધાને નહીં આવે, કેમ કે મહેનત તો બધાય કરે જ સાહેબ, કેટલાકને આપે. પણ જે એક ધારી મહેનત કરશે ને દોસ્ત, એને આવશે 90%, 85%, અને હી વિલ બી ધ ટોપર ઓર શી વિલ બી ધ ટોપર. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72-72-86-86-71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted, Painless Learning.